નમસ્કાર બાળકો, આજે આપણે એકમ 6 માં સરવાળા શીખીશું। અગાઉ પણ આપણે શીખેલા છે, તેમ છતાં અહીંયા હું તમને ગણીને બતાવું। તો જો અહીંયા પહેલા સંખ્યા લખી છે કે 4 + 5 બરાબર કેટલા થાય। તો શું કરવાનું, પહેલાં સંખ્યા વાંચવાની છે અને પછી એની ગણતરી કરી અને દાખલો ગણવાનો છે। અગાઉ આપણે બટન અને લખોટીથી ગણતા હતા, હવે અહીંયા આપણે લીટા કરીને ગણીએ અને બીજા દાખલા સીધા લીટા કર્યા વગર પણ હું ગણીને બતાવું તમને, એ પ્રમાણે તમારે ગણવાના છે। તો અહીંયા કેટલા આપેલા છે? 4। તો શું કરીશું, આપણે 4 લીટા કરીશું। 1 2 3 અને 4। ત્યાર પછી કેટલા છે? 5। તો 5 લીટા, 1 2 3 4 5। હવે શું કરવાનું, વત્તા એટલે સરવાળો, એટલે ભેગું કરવું, એટલે બધા જ લીટા ગણવાના છે અને પછી અહીંયા લખવાના છે। તો ગણીશું આપણે 1 2 3 4 5 6 7 8 અને 9। કેટલા થયા? 9। તો આપણે અહીંયા 9 મૂકીશું। ત્યાર પછી નીચે બીજો દાખલો છે, તો એ આપણે વસ્તુ મૂકીને ગણી જોઈએ, બરાબર। તો અહીંયા પહેલાં સંખ્યા વાંચવાની અને પછી દાખલો ગણવાનો। તો 5 + 2 બરાબર કેટલા? તો 5ની જગ્યાએ આપણે શું કરીએ, 5 બટન મૂકીએ છીએ અહીંયા। 1 2 3 4 અને 5। જોયું, 5ના 5 બટન મૂક્યા છે। ત્યાર પછી કેટલા આપેલા છે? 2। તો એ પણ આપણે અહીંયા એના 2 બટન મૂકીએ, 1 અને 2, બરાબર। હવે શું કરવાનું, બધા જ બટન આપણે ગણવાના છે અને પછી અહીંયા સામેના ખાનામાં લખવાના છે। તો 1 2 3 4 5 6 અને 7। કેટલા બટન થયા? કુલ 7। તો આવી રીતે તમારે દાખલા ગણવાના છે, અગાઉ ગણાવ્યા છે, તેમ છતાં ફરી જોઈ લઈએ આપણે। ત્યાર પછી આ આડી સંખ્યાના સરવાળા છે, હવે ઊભી સંખ્યામાં છે, તો તે પણ તે પ્રમાણે જ ગણવાના છે। તો 3 + 3 બરાબર કેટલા થાય? તો 3માં કેટલા ઉમેરવાના છે? 3। તો 3 પછી બીજા આપણે 3 ઉમેરવાના, તો કેટલા થાય? તો 3 પછી 4 5 અને 6। કેટલા થાય? 6। તો 6 × 6। આ આપણે લીટા કરીને ગણ્યા, અહીંયા બટન મૂકીને ગણ્યા અને અહીંયા સીધા જ આપણે ગણીને તમને બતાવી દીધા છે, બરાબર। એવી જ રીતે આ બાજુના સરવાળા પણ શું કરવાનું છે, તમારે ગણવાના છે જાતે। હવે ત્યાર પછી નીચે બાદબાકી આપી છે, આપણે સરવાળા જોયા, હવે શું આપ્યું છે? બાદબાકી। તો એ પણ આપણે એ પ્રમાણે ગણવાના છે। આપેલી સંખ્યામાંથી એની પછીની સંખ્યા શું કરી છે, અહીંયા બાદ કરવાની છે, એટલે કે 7 - 4 બરાબર કેટલા થાય? એટલે 7માંથી કેટલા બાદ કરવાના છે? 4। તો પહેલાં 7 છે, તો આપણે અહીંયા 7 લીટા કરીએ। 1 2 3 4 5 6 અને 7। એમાંથી કેટલા બાદ કરવાના છે? 4। એટલે કે એમાંથી 4 લીટા છે એ ચેકી નાખીએ અને જે વધે એ આપણે અહીંયા લખવાના છે। તો 1 2 3 અને 4। તો ત્યાર પછી કેટલા લીટા વધે છે આપણે જોઈએ, 1 2 અને 3। કેટલા વધ્યા? 3। તો તગડ 3, એટલે કે 7 - 4 બરાબર 3।
एवी ज रीते 2 ओछा 2 एटले 2 मांथी 2 बाद करवाना छे अने केटला वधे ए अहींया लखवाना छे। तो जो अहींया आपणे बटन मूकीए 1 अने 2, तो जो आ 2 बटन छे एना 2 मूक्या छे अहींया, तो एमांथी 2 बटन शुं करवानुं छे, लई लेवाना छे। 2 मांथी 2 बाद करवाना छे एटले शुं करवानुं, ए बटन लई लेवाना छे। तो आपणे एमांथी लई लीधा, बराबर। तो हवे केटला बटन वधे छे अहींया, एक पण बटन वधतो नथी एटले शुं आवे, 0। 2 हता एमांथी 2 बाद करी दीधा एटले केटला वध्या, 0। एवी ज रीते अहींया आ दाखलो पण ए ज छे के 8 ओछा 4 बराबर केटला थाय। तो 8 मांथी शुं करवानुं छे, 4 बाद करवाना छे। तो अहींया आपणे 8 मींडा करी दईए લીટાની જગ્યાએ 1 2 3 4 5 6 7 અને 8 बराबर। एमांथी केटला बाद करवाना छे, तो 4। तो 4 मींडा आपणे चेकी नाखीए, 1 2 3 અને 4। हवे जे मींडा वधे छे ए सरवाळो अहींया लखवानो छे। 1 2 3 અને 4 एटले के 8 मांथी 4 बाद करीए तो 4 वधे, बराबर। एवी ज रीते आ बाजू आपेला दाखला पण तमारे बादबाकीने ए प्रमाणे गणवाना छे। तो हवे आपणे आगळ जोईए। तो बाळको अहींया 2 संख्यामां जवाब आवशे, सरवाळा आपेला छे एमां केटली संख्यामां जवाब आवशे, 2। तो अहींया लख्युं छे, आ दाखलो तमारे जाते गणवानो छे। अहींया गणावुं छुं के 7 + 8 केटली संख्यामां जवाब आवशे, 2। तो 7 तो एना 7 લીટા करीए। अहींया पण पाइप बनावेली छे, 1 2 3 4 5 6 અને 7। त्यार पछी 8 आपेला छे, तो 1 2 3 4 5 6 7 અને 8 કેટલા થયા, 8 થયા। तो શું કરવાનું, હવે બધા જ લીટા ગણવાના અને જે જવાબ આવે એ અહીં નીચે મૂકવાનો છે। તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કેટલા આવ્યા, 15। તો 1 અહીંયા લખવાનો અને 5 આ ખાનામાં લખવાનો। કેમ કે આ એકમ અને એના પછી દશક, પહેલો અંક એકમ છે અને બીજો અંક દશક છે, તેના ખાનામાં મૂકવાનો, એટલે આપણો દાખલો ખોટો પડે નહીં। તો અહીંયા આગળ જુઓ કે બીજો દાખલો છે કે 12 + 7। આપણે શીખ્યા હતા, આપણે 10 ને 1 11, 10 ને 2 12, એ જ પ્રમાણે અહીંયા 12 આપેલા છે કે 10 અને 2 કેટલા થાય, 12। કેટલા થયા, 12। 12 પછી 13 14 15 16 17 18 ને 19 કેટલા થયા, 19 થયા કુલ। એટલે 12 + 7 બરાબર 19, એટલે 1 9 19 જોયું। એટલે 2 સંખ્યામાં જવાબ આવ્યો, એટલે પહેલો અંક એકમ અને બીજો દશક। દશક એટલે 10 એની કિંમત, એટલે 10 ને 9 19 એમ। એવી જ રીતે અહીંયા નીચે પણ શું 2 અંકમાં ગણવાના છે। 11માં કેટલા ઉમેરવાના છે, 5 ઉમેરવાના। કેટલા ઉમેરવાના, 5। તો 11 પછી કેટલા આવે, 12 13 14 15 અને 16 કેટલા થયા, 16।
11 में આપણે 5 ઉમેર્યા તો કેટલા થયા 16। આપણે 11 લીટા કરીએ અને પછી 5 લીટા કરીએ એના કરતાં સીધું આવી રીતે પણ ગણી શકાય કે 11 પછી આપણે કેટલા ગણવાના 5 સુધી બીજા તો 12 13 14 15 અને 16 કેટલા થયા 16। તો તમે એકડ છગડ 16 લખી શકો। એટલે પહેલો અંક એકમ અને બીજો દશક કહેવાય બરાબર। એવી જ રીતે અહીંયા નીચે છે 13 + 4 13 માં કેટલા ઉમેરવાના છે 4 એટલે 13 પછી કેટલા આવે 14 15 16 અને 17। 13 માં આપણે કેટલા ઉમેર્યા 4 તો કેટલા થયા 17। એવી જ રીતે નીચે આપેલા અને આ બાજુમાં આપેલા દાખલા બધા તમારે શું કરવાનું છે જાતે પ્રયત્ન કરી અને ગણવાનો છે બરાબર। હવે આગળ આપણે બીજા દાખલા જોઈએ। તો બે સંખ્યાના આપણે સરવાળા જોઈએ એમાં એકમ અને દશક જોવાનું છે। તો કઈ સંખ્યા એકમ કહેવાય અને કઈ દશક કહેવાય છે। તો અહીંયા પહેલો અંક છે એ શું કહેવાય એકમ શું કહેવાય એકમ અને બીજો છે એ દશક શું કહેવાય દશક। એટલે આની કિંમત 6 થાય એકમમાં 6 આપેલા તો 6 5 આપેલા હોય તો 5 પછી અહીંયા 1 છે એની કિંમત કેટલી થાય 10 એટલે એક દશક 10નું એક જૂથ આપણે અગાઉ જોયું છે। તો અહીંયા આની કિંમત કેટલી થાય તો 6 થાય કેટલી થાય 6 અને આની કેટલી થાય 10 એટલે 10 ને 6 કેટલા થયા 16 કેટલા થઈ ગયા પાછા 16 થયા ને જુઓ। એવી જ રીતે 19 છે તો એની પણ એકમ દશક અને આ બીજો અંક છે એ દશકના સ્થાનમાં પહેલો એકમના સ્થાનમાં અને બીજો દશકના સ્થાનમાં કહેવાય। એટલે એકમમાં જે છે એની કિંમત 9ની કિંમત કેટલી થાય 9 જ અને દશકમાં કેટલા છે 1 તો એની કિંમત કેટલી થાય 10। એટલે આ બંને પાછા આપણે જોડી દઈએ કે ભાઈ 10 ને 9 કેટલા થાય તો આપણે અગાઉ જોયું હતું કે 10 ને 11 10 ને 2 12 તો અહીંયા 10 ને 9 19 થાય કેટલી થાય 19। એવી જ રીતે આની પણ 17ની આ જે રીતે આ કર્યું છે એ પ્રમાણે આની પણ કિંમત એ જ થાય એ પ્રમાણે 7ની 7 રહે અને 1ના 10 થાય એટલે 7 એકમમાં છે અને 1 દશકમાં બરાબર। એ રીતે આપણા બે સંખ્યાવાળા સરવાળાના જે દાખલા છે એ એકમ દશક પ્રમાણે આપણે જોઈએ છીએ આગળ। તો અહીંયા લખ્યું છે કે મૂર્ત વસ્તુની મદદથી બાદબાકી કરો। તો અહીંયા 15 - 4 એટલે 15માંથી શું કરવાનું છે 4 બાદ કરવાના છે બરાબર। તો અહીંયા આપણે લખીએ અથવા તો શું કરીએ બટન મૂકીએ કેટલા છે ઉપર 5 આપેલા છે તેમાંથી કેટલા બાદ કરવાના પહેલાં 4 તો 5 બટન મૂકી જોઈએ 1 2 3 4 અને 5 કેટલા બટન મૂક્યા 5 અહીંયા 5 આપેલા છે એટલે આપણે 5 બટન મૂક્યા એમાંથી કેટલા બાદ કરવાના છે 4 તો 4 બટન એમાંથી શું કરવાનું આપણે લઈ લેવાના તો જુઓ 1 2 3 અને 4 તો 4 બટન મેં લઈ લીધા 5માંથી તો કેટલા વધ્યા 1 તો આપણે એક અહીંયા લખીએ। એવી જ રીતે અહીંયા દશકનો અંક છે એમાં 1 છે તો 1માં નીચે કંઈ જ નથી
એટલે શું આવશે? એકનો એક જ. એકમાંથી એક પણ બાદ થાય ના તો શું થાય? જે હોય તે જ આવે. 5 હોય તો 5 આવે, 1 હોય તો 1 આવે, 2 હોય તો 2 આવે. તો એકનો એક. બરાબર. તો આવી રીતે પણ તમે ગણી શકો છો. અને સીધા પણ ગણો કે 15માંથી 4 બાદ કરવા છે તો એ રીતે પણ તમે શું કરો? ગણી શકાય. પરંતુ આવી રીતે બે સંખ્યાને અલગ અલગ ગણી શકો તો સરળતાથી તમને આવડે. તો આ દાખલા આપણે શું કરીએ? નીચે અહીંયા હું તમને બોર્ડ પર ગણાવું છું. આ જ દાખલા એ તમારે જોવાના છે અને અહીંયા પછી ગણવાના છે. બરાબર. તો અહીંયા 19 ઓછા 8 કેટલા છે? 19 ઓછા 8. તો અહીંયા પહેલાં આપણે શું કરવાનું છે? 9માંથી 8 બાદ કરીને અહીંયા લખવાના છે. એકની નીચે કંઈ જ નથી એટલે પાછા એ પ્રમાણે અગાઉ જોઈએ. પછી બીજી રીત શીખીશું. તો જો અહીંયા 9 છે તો 9 દિવાસળી મૂકી. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા 9 દિવાસળી મૂકી છે 9ની જગ્યાએ. બરાબર. એમાંથી કેટલી બાદ લેવાની છે આપણે? પાછી 8. એટલે 9માંથી 8 બાદ કરવાના છે. તો અહીંયા 9માંથી 8 દિવાસળી આપણે શું કરવાની છે? લઈ લેવાની છે. તો હું લઈ લઉં. બાદ કરવાના છે એટલે 1 2 3 4 5 6 7 અને 8. તો કેટલી વધી દિવાસળી? 1. કેટલી વધી? 1. તો આપણે અહીંયા 1 લખવાનું છે. ત્યાર પછી એકમાંથી કશું જ નથી આપેલું નીચે દશકમાં. તો શું? એકનો એક જ. કંઈ જ નહીં એટલે એકનો એક જ આવે પાછો. તો કેટલો જવાબ આવ્યો? 11. એટલે કે 19માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે? 11. એવી જ રીતે અહીંયા 17 ઓછા 2. તો અહીંયા 17 છે તો આપણે 17માંથી સીધા 2 બાદ કરીએ. બરાબર. એ રીતે પણ આપણે શીખી લઈએ. ચાલો. તો 17 છે તો 17 દિવાસળી મૂકી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. કેટલી દિવાસળી મૂકી? 17. એમાંથી આપણે બાદ કેટલી કરવાની? 2. આ સીધા જ 17માંથી આપણે 2 બાદ કરવાના છે. તો એટલે કે 2 દિવાસળી હું લઈ લઉં. એમાંથી 1 અને 2. હવે જે દિવાસળી વધે છે અહીંયા આપણે લખવાના છે. તો જુઓ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કેટલી બધી? 15. તો જવાબ આવશે 15. એટલે એકડ પાંચડ 15. એટલે એકમ અને દશક બે સંખ્યામાં જવાબ આવ્યો. બરાબર. હવે આગળ એ પ્રમાણે બીજો એક દાખલો ગણી બતાવું તમને. તો અહીંયા 13 ઓછા 6 એટલે 13માંથી 6 બાદ કરવાના છે. અહીંયા ઉપર મોટી સંખ્યા હોય તેમાંથી નાની સંખ્યા બાદ થઈ જાય અને ત્યાર પછી અહીંયા આ સંખ્યા બાદ કરીને લખવાની. પરંતુ અહીંયા નાની સંખ્યા છે અને અહીંયા નીચે મોટી છે એટલે એમાંથી શું થાય? બાદ થાય ના. તો આપણે 13ના 13 જ લઈ લેવાના અને એમાંથી 6 બાદ કરવાના. આ બાજુ દશક લેવાનું આપણે હજુ વાર છે શીખવાની. બીજા ધોરણમાં આવશે. તો અહીંયા સીધા આપણે કેટલા એ કરવાના છે? 13. 13માંથી શું કરવાનું? 6 બાદ કરવાના છે. તો પહેલાં આપણે 13 દિવાસળી લઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12 અને 13. કેટલી દિવાસળી લીધી? 13. 13માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 6. તો શું કરવાનું? 13માંથી 6 દિવાસળી લઈ લેવાની, બાદ કરવાના. એટલે 1, 2, 3, 4, 5 અને 6. હવે જે દિવાસળી વધે છે એ ગણવાની છે અને અહીંયા લખવાની છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલો જવાબ આવ્યો? 7. તો આપણે 7 અહીંયા લખીશું. જો અહીંયા લખીએ તો દાખલો ખોટો પડે. એકમની નીચે જ એકમનો જવાબ અને દશકની નીચે એનો જવાબ. એટલે ક્રમ જાળવવાનો. શું કરવાનું? ક્રમ જાળવવાનો. તો આવી રીતે આપણે પુસ્તકમાં દાખલા ગણવાના છે, બરાબર. એવી જ રીતે અહીંયા આડી સંખ્યાના પણ આપેલા છે. 18 ઓછા 8 એટલે તમારે શું કરવાનું? 18 મૂર્ત વસ્તુ લઈ લેવાની અને એમાંથી 8 બાદ કરવાના છે. એક હું તમને ગણી બતાવું, પછી આગળ જોઈએ. તો બાળ દોસ્તો, અહીંયા 18 ઓછા 8 બરાબર કેટલા થાય? તો 18માંથી શું કરવાનું છે? 8 બાદ કરવાના છે. તો અહીંયા મૂર્ત વસ્તુઓ આપણે લઈ લઈએ, એમાં લખોટી લઈએ. તો પહેલાં શું કરવું પડશે? 18 લખોટી લેવી પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. કેટલી થઈ? 18 લખોટી આપણે મૂકી. એમાંથી બાદ કેટલી કરવાની છે? 8. બરાબર. તેમાંથી શું કરવું પડશે? 8 લખોટી લઈ લેવી પડશે. એટલે કે તમારી પાસે 18 છે આ લખોટી, એમાંથી હું કેટલી લઉં? 8. પછી તમારી પાસે કેટલી વધે છે એ અહીંયા લખવાની છે. તો અહીંયા હું લઉં છું 8 લખોટી. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે તમારી પાસે જે લખોટી વધે છે એ આપણે અહીંયા લખવાની છે. તો ગણી જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલી વધી? 10. કેટલી વધી? 10. એટલે 18માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે? 10. આવી રીતે આપણે બાદબાકી ગણવાની છે આડી સંખ્યાની. તો બાળ દોસ્તો, અહીંયા લખ્યું છે કે મૂર્ત વસ્તુની મદદથી સરવાળા કરો. તો અહીંયા 12 + 7 બરાબર કેટલા થાય? અહીંયા લખવાના છે. ત્યાર પછી 5 + 8 અહીંયા લખવાના છે. આપણે શું લેવાનું છે? મૂર્ત વસ્તુઓ. હું તમને બે દાખલા 1-2 ગણાવું છું એ બોર્ડ પર, એ પ્રમાણે તમારે ગણવાના છે આ બધા જ દાખલા, બરાબર. ત્યાર પછી મૂર્ત વસ્તુની મદદથી બાદબાકી કરો. હમણાં મેં તમને બતાવ્યું એ પ્રમાણે. તો 7 ઓછા 4 એટલે 7માંથી 4 બાદ કરવાના અને જે વધે એ અહીંયા લખવાના છે. પરંતુ તમારે લખોટી છે, દિવાસળી છે, મણકા છે, આવું લઈને આ દાખલા ગણવાના છે. હું તમને બે દાખલા ગણી બતાવું, એ બધા જ તમારે પછી અહીંયા ગણવાના છે. તો બાળકો, અહીંયા 12 + 7 બરાબર કેટલા અહીંયા લખવાના છે ખાનામાં, બરાબર. અહીંયા આપણે ખાનું દોરી દઈએ છીએ, બરાબર. તો અહીંયા શું કરવાનું છે? 12 આપેલા છે તો 12 દિવાસળી આપણે અહીંયા લઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને
12 આ રીતે તમે 12 દિવાસળી લઈ લો। ત્યાર પછી કેટલા છે 7 તો બીજી 7 દિવાસળી લઈ લો। 1 2 3 4 5 6 ને 7 બરાબર। તો અહીંયા 12 દિવાસળી લીધી અને બીજી 7 લીધી। હવે બધી જ દિવાસળી ગણવાની અને અહીંયા લખવાની છે બરાબર। તો આપણે ગણી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 કેટલી દિવાસળી થઈ 19। તો અહીંયા લખી શકીએ 1 9 વડ 19। ત્યાર પછી 5 છે એમાં કેટલા ઉમેરવાના છે 8 કેટલા ઉમેરવાના છે 8। તો અહીંયા 5 છે તો આપણે 5 લખોટી લઈ શકીએ તમારી પાસે જે વસ્તુ હોય તે। તો 1 2 3 4 અને 5 5ની 5 લખોટી મૂકી। હવે કેટલા છે 8 તો 8 લખોટી ગણીએ 1 2 3 4 5 6 7 ને 8। હવે શું કરવાનું સરવાળો કરવાનો છે એટલે બધી જ લખોટીઓ ગણવાની ને જે થાય એ અહીંયા આપણે લખવાની છે જવાબમાં। તો ગણી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 કેટલી થઈ 13। એટલે 5 + 8 બરાબર કેટલા થાય 13 થાય બરાબર। આવી રીતે આ બધા દાખલા તમારે ગણવાના છે। તો અહીંયા 17 - 4 17માંથી 4 બાદ કરવાના છે। તો અહીંયા મેં 17 દિવાસળી મૂકી છે એમાંથી શું કરવાની છે 4 દિવાસળી એટલે 4 બાદ કરવાના છે એટલે 4 દિવાસળી એમાંથી લઈ લેવાની છે આપણે એટલે બાદ બાકી થાય। તો અહીંયા આ 10નું એક જૂથ છે એટલે આપણે 17 દિવાસળી મૂકવાની તો કેવી રીતે મૂકી છે અહીંયા તો 10 અને 7 છૂટી એટલે 10 ને 7 17 થઈ ગઈ। આપણે એક એક મૂકવાની જરૂર નથી અને મૂકવી હોય તો પણ વાંધો નહીં પરંતુ 10 ને 7 17 તો એમાંથી કેટલી બાદ કરવાની છે 4 તો 1 2 3 અને 4 તો વધી કેટલી તો 10 ને 3 13 કેટલી થઈ 13। આપણે અગાઉ જૂથવાળું શીખ્યા હતા એ પ્રમાણે આવી રીતે પણ તમે શું બાદબાકી કરી શકો છો 10નું જૂથ બનાવીને બરાબર। આ બધા જ દાખલા તમારે એવી રીતે ગણવાના છે અહીંયા જે પુસ્તકમાં આપેલા છે તે બરાબર। જુઓ હા ચાલો।